હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે જતા હતા મેળામાં. તો ચાલો આપણે જઈએ. જો ડેકોરેશન કેટલું સરસ દેખાય છે. અને આપણે અંદર જતા જતા કાર્ટૂન દેખાઈ ગયા. સરસ મજાના અલગ અલગ કાર્ટૂન હતા. હસવાળા પણ બહુ સરસ હતા. અને કેટલા બધા ફોટા પાડ્યા. પછી અમે લઈ લીધી ટિકિટ. તો ચાલો આપણે જઈએ અંદર. અંદર જતા આપણે પાછા સેલ્ફી પોઈન્ટ મળ્યા. આપણે પણ અહીંયા ઘણા બધા ફોટા પાડ્યા. અને મને આગળ જતા આ સરસ મજાનો મોર દેખાણો. જો કેવું સરસ છે. મને આ ફ્લાવર તો બહુ ગમ્યા. અને આ ફ્લાવરનું એટલું સરસ ડેકોરેશન હતું કે વાત પૂછો માં. ગાઈસ, એમાં આ મોર એટલો મસ્ત લાગતો હતો ને. અને બહુ સરસ મજા આવે એવું છે. આ મેળાનું નામ છે સેલ્ફી વાળા મેળા. જો ગાઈસ, આ જગ્યા કેટલી સરસ છે. અને અમે ગયા ચાલતા ચાલતા આગળ. તમને મારી જેમ મેળો ગમે કે નહીં? અને આપણે દેખાઈ ગયા પક્ષી ઘર. અલગ અલગ જાતના પક્ષીઓ પણ છે. અલગ અલગ ચકલીઓ છે. અને આપણે આગળ જતા જતા દેખાઈ ગઈ બિલાડી. તો સરસ છે ને. અને ફાઇનલી આપણે આવી ગયા સેલ્ફી ઝોનમાં. અને આપણે અહીંયાથી નીકળી ગયા મેળા તરફ. તો ચાલો બતાવું. અને એટલી સુંદર સુંદર સોપટીને કે વાત પૂછો માં. અને તમને ખબર તો મને જોતા તા રમકડા. અને હું કહેતો તો મને એકાદા બે રમકડા વેચ દેજો. અને આપણે ચાલતા ચાલતા નીકળી ગયા આગળ. એનામાં જતા જતા આપને દેખાઈ ગયું જમ્પિંગ. અને તમે તો ખબર હોય મને બધી રાતમાં બેસવું જોઈએ. અને ફાઇનલી આપણે કરી લીધું જમ્પિંગ. અને આપને તેમાં તો મળી ગયું ગન શૂટર. મને તો આ ગેમ બહુ રમવી ગમે હો ભાઈ. જો આપણો નિશાનો કેવડો પાક્કો છે. અને જવો ગાઈસ, આ ચકડોળ કેટલી સરસ લાગે છે. હું કહેતો તો આજે મને આ ચકડોળમાં બેસવું છે. પણ બાપા, ચક્કર આવી જાય એવડી મોટી છે. આ નાસ્તાનું પણ બહુ સરસ છે. જોવો ગાઈસ, લાઇટિંગ કેટલું સરસ લાગે છે. અને ફાઇનલી આપણે આ બેવાનું હતું ડ્રેગન ટ્રેનમાં અને આપણે ઉભા વેટ કરતા હતા. જોવો ગાઈસ, કેટલું સરસ લાગે છે ને. મને આ ટ્રેનમાં બહુ ગમવું બેસે. તમને મજા આવે કે નહીં? અમે ફાઇનલી આપણો આવી ગયો વારો. અને પણ અમે બી બેસી ગયા ટ્રેનમાં. તમને મારી જેમ ટ્રેનમાં બેઠા હોય તો કમેન્ટ કરજો. એમાં તો આપણે ચાલતા ચાલતા ગયા બીજી રાઈડ તરફ. આપણે બધી રાઈડમાં બેસવું જોઈએ. એમાં તો આપણે દેખાઈ ગયું મોટું ડ્રેગન. જવો ગાઈસ, કેટલું ઊંચું જાય છે. મેં કીધું મારે તો આમાં બેસવું જ છે. ફાઇનલી આપણે આપણી ટિકિટ લઈને વયા ગયા અંદર. અને આપણે વયા ગયા ચાલતા ચાલતા ડ્રેગન તરફ. જો ગાઈસ, મને કેટલી બીક લાગે છે. દાંત કાઢતા નહીં હો. ગાઈસ, આ ડ્રેગન ઊંચેથી નીચું આવે ને તો મને એવું ગુરગુર થાય ને. જેને મારી જેવું જાતું હોય
કોમેન્ટ કરજો. તેમાં તો આપને દેખાઈ ગયું ફ્રાય પાન, અને આજે તો મને ફ્રાય પાન ખાવું તું. જો આ ભાઈ કે તું સરસ પાન બનાવે છે, અને ભાઈ શકાયું તો હું બી ગયો, અને મેં કીધું મારે આ પાન નથી ખાવું હો ભાઈ. પછી તો પાન ખાઈ ગઈ મમ્મી, અને આપણે વયા ગયા બોટિંગ કરવા. આ વેકેશન મેળામાં બહુ મજા આવે એવું છે. તેમાં તો આપને દેખાઈ ગયું જમ્પિંગ. વયા ગયા પછી જમ્પિંગમાં ભૂખ લાગતી હતી તો આપને ખાઈ લીધા પોપકોર્ન. તમને પોપકોર્ન ભાવે કે નહીં? પછી તો આપને દેખાઈ ગઈ કમરવાળી રાઈડ. ગાઈસ એટલી ફૂલ છે કે ચક્કર આવી જાય હો. ચાલો બતાવું કેટલી ફૂલ ચાલે છે. અને ફાઇનલી આપણે લઈ લીધું રમકડું. જો કેવું સરસ છે ને. અમને મારા બ્લોગ ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. શ્રી કૃષ્ણ બધાને.